શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો. 2025ની અંદર મિથુન રાશિ માટે માર્ચ મહિનો કેવો રહેવાનો છે એના વિશે આપણે વાત કરવાના છીએ. મિથુન રાશિના જાતકો માટે માર્ચ મહિનો મિશ્ર રહી શકે. આ મહિને તમારા જીવનમાં આનંદનો થોડો ઉતાર ચઢાવનું સંતુલન રહેશે. ઘણા સારા સમાચાર તમને સુખદ અનુભૂતિ કરાવશે. માનસિક શાંતિ સાથે થોડું દબાણ પણ અનુભવાઈ શકે છે, પરંતુ તમારી આંતરિક શક્તિ તમને પરિસ્થિતિની સરખામણી સંભાળવામાં મદદ કરશે. આત્મનિરીક્ષણ અને સંતુલનનો આ મહિનો તમારી સફળતાની સાથે નવા પડકારો તમારી સામે ફેંકશે. સંબંધોમાં સમજદારી બનીને, કરિયરમાં સાવધાની રાખીને આ મહિનો ખૂબ જ ફળદાયી બનાવી શકો છો. સ્વાસ્થ્ય પર લાગણીઓનો નિયંત્રણ રાખો. મહિનાના પ્રથમ સપ્તાહમાં માન પ્રતિષ્ઠા વધારો થશે, આત્મવિશ્વાસ વધશે, તમારી પ્રતિભા ચમકશે. કોઈ વરિષ્ઠ અધિકારી તમને મદદ કરશે. તમારા કરિયરમાં અચાનક લાભ આવશે. તમારી બચત અને સુખ લાવશે. તમે ભૌતિક સમૃદ્ધિનો આનંદ માણશો. મિથુન રાશિ સમયગાળા દરમિયાન તમારા વ્યવસાયમાં કોઈ નવી તીવ્ર ઉર્જા આવશે. તમારા હિતશત્રુ દ્વારા તમારા વ્યવસાયના સ્થાને તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ શકશે. પરિણામમાં મતભેદવાળું વાતાવરણ બની શકે છે. અચાનક પ્રવાસ થવાની સંભાવના એ તમને કરી શકે છે. મિથુન રાશિનું ત્રીજું સપ્તાહ સમયગાળા દરમિયાન મિથુન રાશિના સંકેતો વ્યવસાય અને સંભાવનાઓમાં જોવા જઈએ તો ગેરસમજથી બચવું, ખર્ચમાં અને કમાણી, વિવાદોથી પેદા થતા એવા માણસના વર્તનથી થોડું ધ્યાન રાખવું. માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં મિથુન રાશિના લોકો થાક અને માનસિક તણાવ અનુભૂતિ કરશે, પરંતુ સખત મહેનતનું ફળ તમને જોવા મળશે. કોઈની ચાલાકી તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે. આવી ઘટના બને ત્યારે સતર્ક રહેવું, નિરાશ ન થવું અને એમાં સારો નિર્ણય કરવો. માર્ચ મહિનામાં જાતકમાં કરવાના સેલ્ફમાં ઉપાયમાં બને ત્યાં સુધી તમારે પોતાના ઈષ્ટદેવની ભક્તિ વધારવી. મિત્રો, આજના વિડીયોમાં આટલું. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.